પ્રભુના અભિષેકની અંદર વર્ણન કર્યું છે કેવી રીતના પ્રભુનો અભિષેક કરવાનો. નૃત્યંતિ નૃત્યમ મણિપુષ્પ વર્ષમ સુજ્જંતિ ગાયંતિ ચ મંગલાની સ્તોત્રાની ગોત્રાની પઠંતિ મંત્રાન કલ્યાણ ભાજો જીના અભિષેક. પરમાત્માનો અભિષેક થાય ત્યારે આમ બેઠા બેઠા નહીં કરવા. નૃત્યંતિ નૃત્યમ શું કરવાનું? મણિપુષ્પની શું કરવાની? વૃષ્ટિ કરવાની. સુજ્જંતિ ગાયંતિ શું ગાવાનું? તો કે મંગલાની સ્તોત્રાની ગોત્રાની અને પઠંતિ શું કરવાનું? મંત્રા કલ્યાણ ભાજો. પરમાત્માનો અભિષેક થાય આટલા જબરદસ્ત ઉલ્લાસની સાથે એમ લાગવું જોઈએ કે આજે પ્રભુનો જન્મનો મહોત્સવ, જન્મ કલ્યાણકનો મહોત્સવ, સક્રસ્તવ ઇન્દ્ર મહારાજા જ્યારે પ્રભુના કલ્યાણક હોય ત્યારે આ સક્રસ્તવના પાઠની સાથે પ્રભુનો અભિષેક કરતા હોય છે. તો આજના દિવસે આવો સરસ મજાનો અભિષેક અમારા લાલજીભાઈ અને સુશીલભાઈ દર વર્ષો સુધી હવે આ ભિવંડીના ખાડા અને ટ્રાફિકના કારણે હવે દર વર્ષની બદલે એક હવે કાંઈક બ્રેક લાગ્યો છે એમને, પણ તમને તો અહીંયા નજીક છે. પરમાત્માનો આ અભિષેક આટલો સરસ મજાના આખા ભિવંડીમાં ન હોય એવા 2200 વર્ષથી અધિક પ્રાચીન સંપ્રતિકાલીન અને ચમત્કારી નાના મોટા ઘણા બધા ચમત્કારો વારંવાર ક્યારેક સત્ર ફરતા હોય છે. અને આવા પ્રભુનો આખા દિવસમાં એકવાર દર્શન તો કરવા જોઈએ. થાય તો પૂજા અને અભિષેક, સંધ્યા આરતી જ્યાં પણ અનુકૂળતા હોય આપણને વધ દશમના દિવસે આ પ્રભુનો સક્રસ્તવથી પાઠ થાય છે. સાથે સાથે દર પૂનમના દિવસે સંધ્યા ભક્તિ. આ વખતે હવે બહેનોએ આ ઉપાડી લીધું છે કે દર પૂનમની અમે સામૂહિક સંધ્યા ભક્તિ કરશું. એના નામ પણ આવી ગયા છે. અને દર શુદ્ધ એકમના દિવસે એટલે કે બેસતા મહિનાના દિવસે આ પરમાત્માના શાસ્ત્રનો મહોત્સવ આવું સરસ મજાના આ પ્રભુનો જેટલો મહિમા વધારો ને શાસ્ત્રકાર લખે છે પ્રભુનો મૂળને પ્રભુનો જેટલો મહિમા વધારો એટલો અભ્યુદય તમારો વધારે થાય એવી તાકાત